નમસ્કાર બધા મિત્રોને, જય શ્રી રામ, હર હર મહાદેવ। આજની આ વાર્તા કલમી આંબો ઘણી પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક છે, એટલે આ વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો અને પસંદ આવે તો તમારા અન્ય મિત્રોને પણ અવશ્ય શેર કરજો। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની આ વાર્તા કલમી આંબો। ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી। બપોરના ધમધકતા તાપમાં ખેતરથી થાકીને આવેલ કરશન ઘર નજીક આવેલ આંબા નીચે ખાટલો ઢાળીને બેસ્યો। આંબાની શીતળ છાંયમાં બે ઘડી તે ભૂલી ગયો કે ખાવા આવ્યો છે। સુમીએ બૂમ ના મારી હોત તો તે ઊંઘી જ જતો। કહું છું, ઝટ જમી લ્યો, ભાણું કાઢ્યું છે, પાછું ખેતરે જવાનું છે। આજ બે ખેતર નીંદવાનું છે। આ જબર તાપમાં સાંજ પડીએ છૂટા આલે તઈ સાંજે કાંક ઠંડક લાગી। હા હો, બોલતો કરશન ઊભો થઈને આગલા શર્ટના ખિસ્સામાંથી પૈસાને ધીરેથી કાઢીને પેન્ટના પાછલા ખીચે મૂકી જમવા ઘરમાં ગયો। દોડતી દોડતી 12 વર્ષની દીકરી બાજુમાં બેસી, પણ તેનું ધ્યાન જમવામાં જ હતું। બાપુ, આ આંગણે આંબો છે, એમાં કેરીઓ કાં નથી આવતી? બધાના આંબે તો જેટલી કેરીઓ આવે છે। અલી ઓ લક્ષ્મી, તને ખબર છે, પહેલાં એ જ આંબલે જેટલીએ કેરીઓ આવતી તે વેચવા જાય ત્યારે બહુ રૂપિયા ભેગા થતા। આ તારી માં ભેળા લગ્ન થયા ત્યારથી કેરીઓ નથી વાળી। હવે એ કામનો નથી રહ્યો નકામો। તરત સુમી બોલી, એ લક્ષ્મી, તું જા, સૂપસાપ થાળી બેલ ને ખેતરે હેંડ ને આંબલે કેરીઓ નથી એમાં મારો શું વાંક છે? કોક દી આવશે ત્યારે જોજો। લક્ષ્મીના બાપુ, તમે હસ્તીને ફટાફટ વાસણો ઉટકીને ખેતર જવા રસ્તે વળી। કરશન ને સુમી બંનેના લગ્ન જીવનના 5 વર્ષ ફળશ્રુતિ રૂપે લક્ષ્મી અવતરી હતી। સુમીની લાડકી પણ કરશનને તેની માને પુત્રની ઘેલસા હતી। પોતાનો વંશ આગળ વધારનાર દીકરો હોય તો જ જીવન સુધરે એવી દ્રઢ માન્યતા એમની। એટલે લક્ષ્મી પર વહાલનું વાદળ ઓછું વરસતું। કરશનના બાપુ જમીનદાર હતા। તેમના મૃત્યુ પછી મળેલ અડધી જમીન કરશન એ તેની આંકડો રમવાની ટેવમાં ગુમાવી દીધી। તે રાત્રે છુપાઈને આંકડો રમવા જતો। લગ્ન વખતે પૈસાની કોઈ જ ખોટ નહોતી, એટલે સુમી એ પણ ઘર સુંદર ઘર વખરીથી સજાવેલું ને કરશનને કહ્યું નહીં, પણ હવે ઘરમાં બસ જીવન જરૂરિયાત જેટલી જ વસ્તુઓ ને એક ખેતર બચ્યું હતું। વૃદ્ધ માને દીકરો વાલો એટલે દાગીના કાઢીને આપતી। એમને એમ સુમી ને મા બંનેના દાગીના વેચાઈ ચૂક્યા હતા, છતાં કરશન હજુ ઘર ધરાયો નહોતો। સુમી પાસે ખેતરેથી આવી રૂપિયા માંગે ને સુમી રૂપિયા હોય એટલે આપી પણ દે। કરશન ને રૂપિયા મળે એટલે ભાથીજીના મંદિર પાછળ આવેલ ઓટલો રોજ રાત્રે બેઠક જામતી। ત્યાં જઈ રૂપિયા હારવાની તેને મન એક અલગ જ મજા હતી। રૂપિયા ના મળે ત્યારે ઘરમાં સર્જાતી મહાભારત નિહાળી લક્ષ્મીને વૃદ્ધ માજી બંને અકળાતા। દીકરી નાની હતી છતાં બધું સમજતી। રૂપિયા ના મળે ત્યારે મારઝૂડ કરીને પણ કરશન તેનો હિસ્સો
મેળવીને જ જંપતો. મોડી રાતે આવે ત્યારે સુમી તેની રાહમાં જાગતી હોય. આવીને પ્રેમથી વાતો કરી સુમીને પોતાની કરી લેવામાં કરશન માહેર હતો. એ જ પ્રેમ થકી તે ફરી ગર્ભવતી બની. કરશને તેને વચન આપ્યું પ્રમાણે રમવા જવા પર પ્રતિબંધ મુકાયો હતો. સુમીને વિશ્વાસ હતો કે બહુ જ જલ્દી ફરી પાછું ઘર હર્યું ભર્યું બનશે, પણ તેનો વિશ્વાસ વેરવિખેર થયો જ્યારે ફરી સુમીના ઘરે દીકરી અવતરી. દીકરીને ન જન્મ્યાની લાલ હવે વધુ ગુસ્સા ભર્યા વર્તનમાં પરિવર્તન થઈ. ખેતરમાં પણ ભાગ્યે જ તે કામ કરવા જતો. બે દીકરીઓ, વૃદ્ધ સાસુ, ઘર ખર્ચ, સામાજિક સઘળી સમસ્યાઓ સુમી એકલા હાથે સાચવતી. એક રાત્રે કરશનને ફરી પૈસા માંગ્યા ત્યારે સુમી ચોખ્ખી ના ભણી. રાંધીને ખવડાવું છું, જેમ તેમ કરીને તમે આમ બે દીકરીના બાપ થઈ જેટલા રૂપિયા ઉડાડશો? મારી કની કાંઈ ઝાડ નથી રૂપિયાનું. તમને હરમ નથી આવતી? આમ ખાટલે બેસી મારી મજૂરીના રૂપિયા ઉડાડતા જ કાંઈ નથી. હવે જે કરો એ કરશન. એ સુમીની પેટીમાં 500 રૂપિયા જોયા હતા ને આમ સુમી તે સત્ય પૈસે ના કહી એટલે કરશનનો જ્વાળામુખી ભભૂક્યો. એક વાર તો દેવાતો નથી ને પાછી આમ સોર્યો જણીને મારા આગળ સામું બોલે જ. સાલી ગુસ્સામાં ન બોલવાની અનેક ગાળો બોલી. તેણે ખિસ્સામાં રહેલ દારૂની બોટલ ગટગટાવીને એ જ નશામાં ચૂલે મૂકેલ ગરમ તપેલી સીધી સુમી પર રેડી. સુમી ઘસવા ગઈ એટલે ગરમ પાણી પગ પર પડ્યું. બાજુમાં રહેલ કેરોસીન પણ તેને સુમી પર છાંટવા માંડ્યું. તેને સળગવતા પ્રયત્ન કર્યો. આખું ગામ ભેગું થયું. બિચારી સુમી પગે દાઝીને ઉપરથી પગે ખાટલો વાગ્યો. તાત્કાલિક હોસ્પિટલ જવું પડ્યું. ડૉક્ટરે સંપૂર્ણ આરામની સલાહ આપી. સાથે 3 દિવસે તેને રજા અપાઈ. સુમીએ કરશનને ધમકી આપી કે હવે ઘરમાં આવશે તો તેને જેલમાં મોકલશે. એટલે થોડો સમય તે સુમીથી દૂર જ રહ્યો. ઘરની હાલત વધુ કફોડી થઈ. સુમી ખેતરે કામ કરવા જઈ શકે તેવી હાલતમાં નહોતી. છતાં કરશને કોઈ જ અસર થઈ નહીં. તે વધુ દારૂ પીવા લાગ્યો. લથડતા રોજ ઘરે આવી થોડી બૂમો પાડી બહાર ઢાળેલ ખાટલે સૂઈ જતો. હોસ્પિટલની સારવારનો ખર્ચ ઉપરથી ઘરમાં હવે કંઈ બચ્યું નહોતું. લક્ષ્મી 2 ટંક રોટલા ખવડાવે પણ ઘર ખર્ચનું શું? સુમીને ચિંતા થવા લાગી. નાનકી હજુ 3 વર્ષની હતી. તેને મૂકીને પણ એક સમય નીકળાય પણ પગનું શું? એ આખી રાત ઊંઘી નહોતી શકતી. સાસુમાં ચૂપચાપ સઘળું જોયા કરતા. 2 શબ્દ પણ દીકરાને કહેવા હજુ તે તૈયાર નહોતા. તારી કુખે સોરો આવ્યો હોત તો આજ મારે આવા દાડા ન હોત, લીલા લહેર હોત. નકામી 2 સોરીઓ જણી પાછી ખાટલે હૈયે રહેશું. કડવા વેણ સુમી લાચાર નજરોએ જોઈ રહેતી. વારંવાર આંખો આગળ ચોમાસું બેસતું, પણ શું કરવું એ પ્રશ્ન હજુ ઊભો હતો. કરશન
કહું છું હવે ઉધરી જા. આ બે છોરીઓ ને માને બે ટંગ ખાવા હું કરશું? તે બૂમો પાડતી, પણ કરશન સાંભળતો નહોતો. લક્ષ્મી બાપુ થી સંતાઈ નિહાળે જવાના બહાને હેઠળ આજુબાજુના ઘરોમાં કામ કરવા જતી. કોઈને ત્યાં પાણી ભરવાનું, કોઈને ત્યાં વાસણ સાફ કરવા, તો કોઈને ત્યાં કુવાવેથી કપડાં ધોઈ લાવવા જેવા કામ કરી થોડા રૂપિયા લાવતી. તેવામાં સાસુનું અચાનક મરણ થયું. તેમની મરણોત્તર ક્રિયા માટે જરૂરી પૈસા ભેગા કરવા હવે ખેતર વેચવું પડે એમ હતું. સુમી એ ગામના ખેતર ગીરવી મૂકતા વસંતને લક્ષ્મીને કહીને બોલાવડાવ્યો. વસંતે જરૂરી રૂપિયા આપી દીધા, પણ આ વાત કરશને હજુ ખબર નહોતી. પોતાનું એકનું એક ખેતર પોતાની ઈચ્છા વિના જાણ બહાર વેચાયું. તેની જાણ તેને બહુ મોડી થઈ. વસંતે જ્યારે કરશનનું ખેતર પોતાનું થયાની જાણ ગામમાં કરી, ત્યારે તે બારબરનો ગુસ્સો થયો. કરશન, આજ તારે ઘરે પૈસા આવ્યા છે, તે હવે અમારી ઉધારી ચૂકવજે. પછી જ નવી બોટલ ને નવી રમત હો. મિત્રો દ્વારા બોલાયેલ શબ્દો તેને પોતાનું અપમાન લાગ્યા. તેને વધુ સુરાતન ચડ્યું. ઘરે જઈ ખાટલે સૂતેલ સુમીને ધાક બેસાડવા ફરી તે અડધો આખું ઘર ફંફોસ્યું, પણ ક્યાંય તેને રૂપિયા ના મળ્યા. તેણે ગુસ્સામાં ફરી સુમીને ગાલે એક તમાચો માર્યો. ખાટલેથી જોર કરી નીચે ઉતારી. સુમી લથડી પડી. ત્યાં જ લક્ષ્મી દોડતી આવી. રાક્ષસ સમાન બાપનો હાથ પકડી લીધી. બાપુ શબ્દ બોલતાય મને હરમ આવે છે, પણ બાપુ આ છેલ્લી વાર હો. તમે મારી માને હાથ લગાડ્યો. હવે જો મારો ન હોત તો મુજબ શું પોલીસ સ્ટેશન. તે હું તારી ધમકીથી હું બી જઈ એમ? હારી સોરી જાત થઈ મને મરદને જા ચાલી, નહીતર તને મારી તારી આ લંગડી ઘોડી માની જેમ બાળી મૂકી. સોરો હોત તો રૂપિયા લાવતો, બાપને હાલતો. તમે તો આપનો ભારો છે. જે ઓછો થયો એ લક્ષ્મી દોડતી ગઈ. પાણીયારે દીવો કરી બાજુમાં મૂકેલ ખાલી બેડામાંથી ખેતર વેચીને મળેલ પૈસાની પોટલી કાઢી લાવી. નોટના બંડલ કરશનના મોં પર માર્યા. સુમી જેમ તેમ ઊભી થઈ. સોરી આને કાં હાલે હે રૂપિયા? માએ લાલચું કૂતરો છે રૂપિયાનો ભૂખો. તું ઊભી થા, હાલ નાનકીને લઈ મારી ભેગા. અને ઓ રાક્ષસ, લે આ તાર રૂપિયા. હું તમારા આંબાની જેમ નકામી નથી. સૂરજ કમાઈ શકે નહીં. હું એ તે મારી માનો વારસુ કલમી આંબો બની. માને બેન સાથે તે નીકળી પડી કલમી આંબો બનવા. મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી રામ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ,